હા એની મને હવાય હારે ને હારે વહી જાય. આવું હોય ત્યારે જવા જાય મારે. શું છું લ્યા? તારી બાપ હવા વહી જાય. અલે ભાઈ તો ખરો આવી. એટલે શું છું? તારી બાપ હવા વહી ગઈ આમાં. આ મહણિયાને કીધું તો હરવી આક. રોદા ઠેકાડતો ગયો. બોલો શું કરું? ઓલા બાવરા મત ચડાવી. ઊભો મેળાવું છું. તું ડ્રાઈવર છો પણ કીધું હરવી આક. આવી હડી જેલી ગાડી શું કામ લાવ્યો મારા લગ્નમાં? એ તાર બાપાએ કીધું તો હોય કે જૂની ગાડી લઈને આવજે કે ભાડું 1000 રૂપિયા જ દઈશ કે. પણ તારે મારી આરે વહીવટ કરાઈને મારા બાપા શું છે? તો તારે આવવું જોઈએ ને. તો હવે શું થયું આમાં? પંચર પડી ગયું ને હવા વહી જાય. તો હવે શું કરવાનું? હવા પૂરી છે, બીજું કાઈ ન થાય. હા પૂર હોય પી ગયા. બોલો એલા હું છું? એ દીકા કાઈ નથી થયું. જો હા ભર એ પંચર પડી ગયું છે. હવા વહી જાય છે. અમે ભરી છીએ. તું ગાડીમાં બેસ. પણ ગધાડા જેવા આવા ઢઢા ગાડી લઈને નો હાલ્યો આવતો કે ખારી લાવતો. પણ મારો બાપો લાયો છે. પણ તું જેવો છો તારે ગાડીનું નક્કી કરીને હારી ગાડી લેવાય. પણ હવે થવાનું તો થઈ ગયું. હવે કાઈ થશે? તું ટાઢી પડ. જો આ મારી વહુ કેવું કે છે? હા ભાઈ એ અણવર તને નો ખબર પડે ગધાડા? તને નો ખબર પડે? ભરેવા ભરી તારો બાપ થાકી રહ્યો. ઘડીક ભરી લે તું. મણિયા મને આવા ભરાવે. બોલો શું કરવું? તમારા બાપ કોક ભાર છે મારા આબરૂ ને ટકા થાય. આ બે પપ મારીને લેનો એટલે સડી જાય હવા. માર આમાં સડે જ છે ને? સડે છે. અરે બાપે. એક ઝાપટ ઠોકીને દાંત પાડે બેઈને. તમે મને હાજે કોડી કરીએ રમે એવો નહીં રમાડ્યો. એ તારો બાપો ઓલો તારો વિડિયો ઉતારે. કયો? જોવા ઓલો કાયડા ગયો. એ કાયદા આમે કયા ગામનો છો? આ પડખેન ગામનો. તો કામ મારો વિડિયો ઉતારે? કાઈ નહીં, આ નવીન લઈ ગયો એટલે. તારું બાપ નવીન ની ક્યાં કરે? હેરાન થાવી છી. હવા વહી જાય છે અને વિડિયો ઉતારે? કાઢ વિડિયો ડિલીટ કર. પણ મેં વિડિયો ના ઉતાર્યો, ફોટો જ પાડ્યો ખાલી. આમ દેખાડ તો. ઈ ફોટો ડિલીટ કર. તારે પેલા ફેસબુક માં મૂકવો મને ખબર છે. કાઢ જો કાઢ નાખ. ઉપાડ. એ કોક હેરાન થતા હોય ને મહાણિયા અહીંયા નો વિડિયો ઉતારાય. ઉપાડ. જો હમણે ક્યાંક મૂકે WhatsApp માં જાય. આખા ગુજરાતમાં હું વાયરલ થઈ જાત. તે બરા છે હવા ભરી. મારા આબરૂના ટકા શું કામ કરો? લોહી પી ગયા. શું કરવું? તમારો બાપુ જોરું મન્યો આયો. મને ઓળખે તમારો બાપુ. શું કરવું? ભારી ગયો. પપ કાઢ લ્યો ઘડી. સગન બોલ ને મને બોલ ને. શું કરે? કાઈ નહીં, આ તો પાણીને જાતા હતા ઘડીક ઉભા રહ્યા હવા ખાઈ. હવે આ શું કરતો હતો? અહીંયા તો ઊભો તો. હવે હવા કરતો ખોટું બોલી મને. એ મને તું ભારી ગયો. એમાં એવું છે મને હવા વહી જાય છે ને મારા બાપે ખટારો જૂની ગાડી લાવ્યો. હવે શું કરવું? હવે ગામમાં કોઈને કહેતો નહીં. હવે જા. અરે હું તો નહીં કહું પણ આયા નીકળશે એ નહીં જોવે. એ તો એમ ખાય કે હવા ભરી દે તો શું હમણે. તું જા. મારા ભાઈ કોઈને કહેતો નહીં. હાલ ને હું નહીં કહું. થઈ ગયું કોઈને કહેતો નહીં. જા. હારી ગાડી લેવાય ને તો પણ આ મહણીએ મારા બાપે કર્યું બધું. તો તારા બાપાને ક્યાં આમથી બુદ્ધિ હતી? મારો બાપો હે દેવો આવે ને એટલે મારી પાડ દો. કોઈ કહેતો નહીં. હાલ ને નહીં કહું. આયન ઊભી જોવે છે. આ લાજવા નીકળે લાજઈ નથી કાઢતી. આઈ મેં હવા ભરી કરી કાય. હું કાંઈ હવા ના ફરવાની મારી આબરૂ જાય. રોડે બધા જોતા જાય છે. મને નથી જોતા. તારો બાપ મને સુવાસ ચડી ગયો મરી જાય છે હમણે. હું ઘડીક ભાઈ ને દીકા ઘડીક દીકા લે. કેવો છે મહણિયો? હજી લગન કરીને આવી તું અને હવા ભરાવે છે. બોલ દીકા ઘડીક મારું સડાઈ દે મને. હાલ ચડાઈ દે હાલ. હારા પસાક પગ બાંધ ને એટલે ભરાઈ જાય. હાલે એટલે આપણા ગામનો રૂખ લાવ્યો તારો બાપ.
એટલે એ સગના હું હે આ બધું એલા કાંઈ નથી. હે હંતાઈ. એ ઘડીક આ તો પણ આવતા હતા ને તે પેશાબ પાણી કરવા ઊભા રહ્યા છે. બાકી કાંઈ નથી. તું જા જા. એ ખોટું બોલમાં અમે બધું વારી ગયા છે આ તારી વાવ હોવા પૂરતી હતી તેમ ભારી ગયા છો? હા અરે બાપ રે, જો ખબર પાડી, બધાને ખબર પાડી. અને ગામમાં જઈને કહી દેવું છે બધાને હે કોઈ ન કહેતો. રૂખડ રૂખડ હવે થઈ ગયું કોઈ કહેતો મારા પૈસા એવું લાગે ને તો તને આમ 1000 રૂપિયા દઈશ કોઈ કહેતો ને. 1000 રૂપિયા દેવા પડશે હો દઈશ. હાલ બેસ ગોવિંદ જો આ તમારા બાબા રૂખડો રહ્યો ને ગામમાં જઈને કે તું મેં 1000 રૂપિયા કીધું રૂખડા નહીં કે કોઈને નહીં કહો હું નવું કરીને બેઠા હોય. હવે શું કરવું? લોહી પી ગયા છો. આ વાહન ઉપર વાહન નીકળે બધા જોવે છે. મહણિયા તારો વાક છે આમાં. તે જ કઈ ધ્યાન નથી ગયા. ઠઠા લઈને દોડ્યો આવ્યો છે, મને હવા પુરાવે છે. આ બધું મારા બાપે કર્યું. આવવા દો. એ સગના ઈ તાર બાપો આવ્યો એ આઈ મેર તું આઈ મેર. એ કોઈ મને ઝાલતા નહીં હો. મારો બાપો હોય ભલે આમને મારવો જ છે. એટલે બાપા નો મારા હું મંડાણો તું તે આપણું ટકા કર્યા એનું શું કરવું? એ આઈ મેર બાપા. તારો બાપો મરી જશે. આવી ઠઠી ગાડી શું કામ લાવ્યો? આ ઢટી ગાડી છે. આ ફૂલડા તો ફૂલડાની ક્યાં કરે? હવા વેચે આમ જો અહીંયા. એટલે આ તને હવા કાઢેલી ગાડી લાવવાનું કીધું તું? એ કુસા કાકા તમે જ કીધું તું હો કે 1000 રૂપિયા ભાડું દઈશ, જૂની ગાડી લેતો આવજે. એટલે ઈ વાત જૂની ગાડી કીધું. જૂની ગાડી નવી ગાડીનું ભાડું કેટલું થાય? એ હું ભર્યો વ્યાજમાં લઈને આ હાથ ગામમાં ખબર પડશે કે હું હવા ભર્યો. મારે શું કરવો? એ બગના હવે જે છું હવે તમે આને એકદમ ઘર ભેગો કરો. એ સગન હવે થવાનું હતું એ થઈ ગયું ખબર પડવાની હતી એને ખબર પડી ગઈ હવે હાથ ગામમાં ખબર ન પડે ને ઈ પેલા આ બેને તમે ઘરે કાઢો હાલો પણ તમારું બાપ જાવું સીમા. એમાં ભાઈ સાહેબ તું છે ને મારું મોટરસાયકલ લઈને લ્યો જા. મારી કિંમત નો સવાલ છે. કેમ જ તો બધાય નહીં કરી. એવું કાંઈક કરી. અહીંયા મારા બાપ સમજાવીને જલ્દી કાઢી મૂકો. આખા મરો બધા આખા મરો આપણું ટકા કરી નાખ્યા. એ આ લઈને હું વ્યો જાઉં છું. તમે હવા બવા ભરીને આવો હો. હા તું જા ઘરે જા હું આ ઠઠા મોટરસાયકલમાં નથી બેવાની હો. એવો આ ઠઠું નથી, ખાલી છે ને એને લાઈટ જ નથી થતી. એરો છે તો ઘરે વહી જજો. અરે 9 વાગે પેલા પહોંચ જઈ. એ આમ જો તો નણંદબા, આમ જો તો આ મને આ અત્યારે ગાડીમાં હવા પુરાવી આને. એ હવા નો પુરાવાય. મૂંગી માર તું. છોકરે થાતો અમને હવા પુરાવાનો. શું કરવું ભાઈ જાય હવા? એ ભાઈજી આમ જો તો સારી ગાડી લવાય ને. મૂંગી માર ભાઈજી. તું ગાડામાં પડવા જતી ખબર છે? હારી જાય તો શિખામણ દેવા. એ આયા દીકા આમ કરમાં આમાં વહી જાય. આયા આમથી આમથી બધાને ખબર પડશે. તું નહીં હોય એમાં મને બે હરાઈશ. બોલ ચાલ દે હટ. એ મારે કોડી કરીએ રમણ મોડું થાય છે. મારે 11:30 થાય તો ઘરે પહોંચવું જ પડશે. 12 વાગે તા નાઈ જાવ અને પછી કોડી કરીએ રમણ તૈયારી. અને તમે આમ જો હવા ભરીને હાર્યા આવો અને આ મહણિયાને ભાડું દેતા ને આ મહણિયાને લોહી પી ગયો છે. શું જા ફ્રી તો કઈ તારું બાપ મારા બાપાનું મોટરસાઇકલ આમાં ઓઇલ પાણી પીરું છે ને. જાવ છું પાછા કોઈ જતા નહીં હો. એ હો જા આવે તું તારી સાઈડ આમ તો તું એટલે ઈ કહેવાનું નતું. તારા બાપાએ કીધું છે આવી ગાડી લાવજે. કે તમે જ મને કીધું તું. તારી સાઈડ ના તને ભાડું જ નથી દેવું. એ બધું પડ્યું મૂકો અને મારી ગાડીમાં હવા ભરો એટલે હું તો ઘર ભેગી કરું. હા હાલો આવડશે મને. ઘર જલ્દી ટીટિયા. તારું બાપ ભરું જ છું લે ભરાવ લ્યો ચાલ તું હો જા બે ભેલી. દીકા કેવાય રહ્યો આજ નથી. શું કેવો રહ્યો? બગાડી નાખ્યો તે આજનો દી. હે તો એ એવું હવે વિચારમાં હવે નવા સાથે શરૂઆત કરી થઈ ગયું એ ભૂલી જા.
શું ભૂલી જાય? મૂડ બગાડ નાખ્યું તે મારું. હવા ભરવી પડી એટલે ભર પડ્યું. તે બર તો પડે જ ને. હજી પાણીને પેલો દી આવીશું અને તે મને હવા પુરાવી. ઓય તે કઈ નથી પૂરી, મેં પૂરી હતી. તે બધુંય મોહણિયા તારા લીધે જ થયું છે. ઢઢા લઈને ધોડો આવ્યો. હવે એ વાતને જવા દે ને, ભૂલી જા ને. એ વાત તો હવારતી. હવે 2-3 દી પછી હું તને ગિફ્ટ દઈશ. શું આપીશ ગિફ્ટમાં? દુબઈની 2 ટિકિટ લઈ અને આપણે દુબઈ જઈશું હનીમૂનમાં, પ્લેનમાં. એ મહણિયા પેલા અહીંથી મને ઘરે પોગાડ, પછી તું દુબઈનું કરજે. પાછો તો કેસે સુર મંડી પીડો છો તે. મારા દીકાને ખોટું લાગ્યું. ખોટું તો લાગે જ ને, ગધેડો. હવે શું થયું આ તારા ઢઢાને? એટલે પણ આમાં શું થઈ ગયું હાલતા હાલતા? જોવા દેતો, પેટ્રોલ જોવા દેતો. મારા બાપાના આવા નવા ધંધા હોય. હવે 25 રૂપિયાનું પેટ્રોલ નાખ્યા કેટલું આવે? હા, તારા બાપામાં પેટ્રોલ જ ખૂટી રહ્યું છે. એ મહણિયા તારા આવા નવા ધંધા આવું નાવું કરીને બેહતો હોય. હવે શું કરી? જો પણ સામે દુકાન દેખાય, એક કામ કર, તું ધક્કો માર, દુકાને વહી જાય, પેટ્રોલ નાખીને પછી વહી જઈશું. પેલા છે તો મને હવા પુરાવી અને હવે કેસે ધક્કો માર. કેવો છો તું તો? મારો પેલો દિવસ બગાડી નાખ્યો. બધા જોતા જાય છે તો આ માર. એ મને શરમ થાય છે. અને હું મારી જો. ધક્કો માર. કેવો છે કેસ ધક્કો માર. જવા દે આયલામ. એક ઠોકીને ઠીકો આવડે, આબરૂ કાઢતી. એક કામ કર, તું દોઈ લે, હું ધક્કો મારું. હાલ દોઈ લે. એ હું આ ઢઢું કાંઈ નથી દોરવાની. દોડ ને, તને શરમ થાય છે? દોડ. આબરૂના ટકા કર્યા બોલો મારા. હાલ. એક તો આમાં બેરી ગઈ, પતી ગયા છે. શું કરવું બોલ? દોય પી ગયા છે. ઊભી મર, ઊભી મર. એ નમાવું, એ નમાવું. એ તો યાદ જ ના આવતું હજી રે. થોડુંક નહીં હાલે? સી ખબર હોય, મને ખબર હોય. લે 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 લે, ચાલુ કરું રે. એ મુઈ આગો રે આમ. ઓલી ડોસી આપણા દાંત કાઢે છે ઈ તો જો. ઈ તો ભલે કાઢે, કાઢવા દે ને દાંત તો કાઢે. કેવું કે ઈ તો જો મને થાય છે શરમ તારી હારે. એ એવું ન જોવાનું હોય. આપણે તું જાવ દે. એ હવે છે ને હું કાંઈ જવા નથી દેવાની. તારે આ ઢઢું લઈને આવું હોય ને તો આવજે, હું આ હાલી. એ રસા, એ જા ગઈ. એ મારે લગ્ન કરવા હે. લે લગન કરું તારી લે. એક તો હેરાન થઈને લગન નહીં કરો. એ કન્યા આ બધું મારા બાપાને લીધે જ થાય છે. શું કરવું હવે? આવા ઠઠા મોટરસાઇકલ હોય, ઠઠા ભાંગી નાખવા તો મોકું. ઊભી રે, ઊભી રે.